નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। સરકારની મોટી જાહેરાત, આ લોકોને વીજળી બિલ પર 80% સબસિડી શરૂ, જાણો સંપૂર્ણ ખબર। નવા વર્ષના આગમનની સાથે સરકારે ફરી એકવાર ખેડૂત ભાઈઓ માટે સબસિડી લાવી રહી છે અને આ વખતે સરકારે ખેડૂતોને વીજળી બિલમાં છંગી સબસિડી આપવાની જાહેરાત કરી। આ જાહેરાત બાદ હવે ખેડૂત ભાઈઓને તેમના કુલ વીજ બિલના માત્ર 20% જ ચૂકવવા પડશે, જેનાથી તેમને આર્થિક ખર્ચમાં ઘણી રાહત થશે। આજે પણ દેશના ઘણા ખેડૂત ભાઈઓ ખેતીની પ્રવૃત્તિઓને કારણે સમયસર વીજ બિલ ચૂકવવાની સ્થિતિમાં નથી। પાકના નુકસાનને કારણે તેમની સાથે આવું થાય છે અને હવે સરકારે આવા ખેડૂત ભાઈઓને આર્થિક મદદ આપી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ। નવા વર્ષે ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો, ત્યારે હવે આજે ખુશ ખબર સામે આવી છે અને ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર એ છે કે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું। દેશમાં સવારે 6 વાગે ઇંધણના ભાવમાં સુધારો તથા ફેરફાર થાય છે, ત્યારે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે। ગુજરાતમાં ઓઇલ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ મધ્યપ્રદેશમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો ઘટાડો થયો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। નવા વર્ષની શરૂઆતમાં સોનાના ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ, જાણો આજના બજાર ભાવ। રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા 4-5 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનાથી રોકાણકારોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે। જેનાથી 4-5 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 800 થી 900 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। જાન્યુઆરી મહિનામાં સોનામાં આવેલ ભાવમાં ઉતાર ચઢાવની વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં સોનાનો સૌથી વધુ ભાવ 63,480 રૂપિયા નોંધાયો હતો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। કમોસમી વરસાદને કારણે લાખો રૂપિયાના પતંગો પલળી ગયા। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીનો આંકડો હજી સામે આવ્યો નથી, ત્યાં વચ્ચે પતંગ ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગોને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી ગયા છે। આ વચ્ચે અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા છે, જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલ પતંગો પલળી ગયા છે અને પતંગના વેપારીઓને મંદીનો માર હજુ શાંત થયો નથી, ત્યાં પતંગના વેપારીઓને માવઠાનો માર પડ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। મોદીની ગેરંટી, આવનારા સમયમાં ભારતની ઇકોનોમી 3જા નંબર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાષ્ટ્ર પ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું અને વાઇબ્રેટ સમિટમાં 4 દેશના રાષ્ટ્ર પ્રમુખોની સાથે 200 કંપનીઓના સીઈઓ આવ્યા છે, જેમાં 75 જેટલા સીઈઓ ગ્લોબલ કંપનીના પણ આવ્યા છે। વાઇબ્રેટ ગુજરાત સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યું અને જેમાં તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં ભારતને વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનાવવા પર અમે કામ કરીશું। ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં માવઠાને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો। રાજ્યમાં માવઠાને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, જેમાં નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સોમવાર અને મંગળવાર 2 દિવસ દરમિયાન હળવો કમોસમી વરસાદ પડવાના એંધાણ હતા, પરંતુ વરસાદનું વિઘ્ન ટળતા ખાસ કરીને ખેડૂતોને રાહત થઈ છે। વરસાદ થયો નહીં, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું, તેમજ 3 જ દિવસમાં અમદાવાદ સહિત શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 5 થી 6 ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચકાયો છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર। ઉરાંગ ઉમાટ, સફેદ સિંહ અને જેગવાર જંગલ સફારીના નવા મહેમાન બન્યા। ઉરાંગ ઉમાટ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળે છે, તેમજ જેગવાર દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે। આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્કમાં જોવા મળશે। જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંક ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી છે। સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે, ત્યારે ઉરાંગ ઉમાટ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળતા હોય છે। આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્કમાં એકતા નગર ખાતે પ્રવાસીઓને જોવા મળશે।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર। ગુજરાત રાજ્યને આગામી સમયમાં એક મોટી ભેટ મળી શકે છે, જેમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થયેલ સિગ્નેચર બ્રિજની કામગીરી તેના અંતિમ ચરણોમાં પહોંચી ગઈ। આ વચ્ચે આજે બ્રિજને લોડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યો હતો, જેના સાથે જ બ્રિજની શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે। આ અંગે માહિતી અનુસાર સિગ્નેચર બ્રિજ ઉપર લોડ ટેસ્ટ માટે 48 જેટલી ટ્રકોમાં પથ્થર અને હેવી માલસામાન ભરવામાં આવ્યો હતો, જેમાં ટ્રકની અંદર 47 ટન જેટલો માલસામાન અંદાજે ભરવામાં આવ્યો હતો, જે બાદ આ ટ્રકોને 24 કલાક સુધી બ્રિજ ઉપર ઊભી રાખવામાં આવી હતી। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, ઓલિમ્પિક માટે ગુજરાતમાં ગોયલ પીકની સ્થાપના કરવામાં આવી। હાલમાં એક તરફ વાઇબ્રેન્ટ ગુજરાત જોરશોરથી સફળ બની રહ્યું છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઓલિમ્પિકને લઈને માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ વચ્ચે ખેલ વિભાગ દ્વારા ઓલિમ્પિક માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, જેના માટે જરૂરી મેદાનની તૈયારીઓ પણ કરવામાં આવી છે। આ માટે દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ માટેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે સામે આવી રહ્યા છે। હાલના દિવસોમાં વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ બાળકને શારીરિક અને માનસિક ત્રાસ સ્કૂલ દ્વારા આપી શકાશે નહીં। જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીને ધ્યાનમાં આવી હતી, જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલોમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે। સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડ પત્ર પણ લખશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ઘટી, માવઠાને કારણે ખેડૂતોમાં નિરાશા। ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે, તેવામાં 10 જાન્યુઆરીએ મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો અને માર્કેટિંગ યાર્ડમાં કપાસની 950 મણની આવક થઈ, જેનો નીચો ભાવ 1100 રૂપિયા અને ઊંચો ભાવ 1471 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો। યાર્ડમાં આજે કપાસમાં 50 રૂપિયાનો વધારો પણ જોવા મળ્યો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ આવ્યો। વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે અને વરસાદને માવઠાને પગલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે। ગરમ વસ્ત્રો પહેરવા કે રેનકોટ પહેરવો। વરસાદી માવઠાને પગલે ઊભા પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સતાવી રહી છે। શિયાળામાં શાકભાજી સસ્તું થવું જોઈએ, જેની જગ્યાએ મોંઘું થયું છે, ત્યારે દાહોદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અને દાહોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે। વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું, જ્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ચિંતામાં મુકાયા છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ભૂકંપથી આંદામાન અને નિકોબારની ધરાધ્રુજી। આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે। આજે સવારે 10:53 રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ છે। કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારના ટાપુઓ ભૂકંપના આંચકા અનુભવાયા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર સવારે 10:53 આંદામાન નિકોબારના ટાપુઓના 10 કિલોમીટરના ઊંડાણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપની તૈયારીઓ તેજ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અડીખમ રીતે કામગીરીમાં લાગી ગઈ છે। ભાજપે મિશન લોકસભાની ચૂંટણી 2024ને લઈને કામગીરીઓ તેજ કરી છે અને ભાજપે પણ ચૂંટણી માટે ઉમેદવારોની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી। ભાજપે ફરી એકવાર વર્ષ 2024ની રણનીતિ અપનાવવાનું કામ નક્કી કર્યું છે।